સુરત ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો. સુરત શહેર પોલીસે ગંભીર પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા. આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે ફરાર આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જે અન્વયે સુરતની એલસીબી ઝોન 2ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ડીસીપી ભાગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં સુરત કટોરા જીઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં જે તે સમયે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી, પરંતુ આરોપી નાસ્તો ફરતો હતો.